ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। શિવાલય રેસિડેન્સી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। તારીખ 13/4/2025ના રોજ પાલનપુરમાં આવેલ શિવાલય રેસિડેન્સી ખાતે શિવ શક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ભૂમિ વોલેન્ટરી બ્લડ સેન્ટર પાલનપુર તથા શિવાલય રેસિડેન્સી દ્વારા 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક રક્તદાતાને 3 લિટર વોટર જગ, સન્માનપત્ર તથા 25% ડિસ્કાઉન્ટ લેબોરેટરી ટેસ્ટમાં આપવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં શિવાલય રેસિડેન્સીના પ્રમુખ શ્રી સુનિલભાઈ ચૌહાણ, મંત્રી શ્રી ડોક્ટર મહેશભાઈ પરમાર તથા કારોબારી સમિતિ શિવાલય રેસિડેન્સીના સભ્યો આ પ્રસંગે ડોક્ટર નિહાલ બારોટ, અંબાજી સિવિલ દ્વારા પ્રેરક માહિતી પૂરી પાડી હતી। આ પ્રસંગે રેસિડેન્સીની 5 બહેનોએ પણ બ્લડ આપી પ્રેરણા પૂરી પાડી હતી। કુલ 30થી વધુ બ્લડ બોટલ એકત્ર કરાઈ હતી। શિવાલય રેસિડેન્સી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। શિવાલય રેસિડેન્સી ગણેશપુરા ખાતે ખૂબ ફ્રૂટફુલ રીતે અને આનંદ અને ઉલ્લાસથી ઉજવવા માટે ખૂબ જ અલગ રીતે આપણે પ્લાનિંગ કર્યું। કારોબારી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું અને રક્તદાન એક મહાદાન છે, એટલે સોસાયટી અથવા અન્ય પરિવારને જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે એમની હરોળમાં ઊભા રહી શકીએ, એમના સ્વાસ્થ્યની આપણે ચિંતા કરી શકીએ, એવા શ્રેષ્ઠ હેતુસર આપણે શિવાલય રેસિડેન્સીમાં આદર્શ લેબોરેટરી અને ભૂમિ વોલેન્ટરી બ્લડ બેંક માન્ય જતીનભાઈના નેતૃત્વ હેઠળ આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે। ખૂબ સારો સહકાર મળ્યો છે। ડૉક્ટર નિહાલ બારોટ અંબાજીથી પોતે અહીંયા ગાઈડન્સ માટે વધારે હતા સવારે ઉપરી વખતે, એમનો પણ આપણે આભાર માનીએ છીએ અને પરિવારમાંથી અમારી અપેક્ષા કરતાં ખૂબ સારું એવું 35 બોટલ જેટલું બ્લડ અત્યારે ડોનેટ થઈ ચૂકી છે। કારોબારી સભ્ય નીતિનભાઈ અને બેન દીપિકાબેન પણ અત્યારે ડોનેશન આપી રહ્યા છે બ્લડનું, ત્યારે સમગ્ર શિવાલય પરિવારમાં ખૂબ જ આનંદ